સિંગવડ તાલુકાના બોરગોટા ગામ નજીક બે ઇકો કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। ₹5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે। ગુપ્તખાનામાં છુપાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। બે આરોપી ઝડપાયા। સપ્લાય નેટવર્ક અંગે પોલીસની તપાસ તેજ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બોરગોટા ગામ નજીક રણધીકપુર પોલીસે વહેલી સવારે સફળ કાર્યવાહી કરી બે ઇકો કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે વાહનોમાં બનાવેલ ગુપ્તખાનાઓમાંથી વિદેશી દારૂને બિયરની બોટલો કબજે કરી કુલ ₹5,280,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર દારૂ સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે લીંબડી તરફથી બે ઇકો કારમાં વિદેશી દારૂ ભરી સિંગવડ થઈ વડોદરા આણંદ તરફ લઈ જવા રહ્યો હોવાનું જાણવા મળ્યું। જે આધારે પીઆઈના માર્ગદર્શન હેઠળ એસઆઈ રૂપસીભાઈ, બુધાભાઈ, સતીશભાઈ, સોમસી ખરાડી સહિતની ટીમે બોરગોટા ગામ નજીક વોચ ગોઠવી બંને શંકાસ્પદ વાહનોને રોકી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન બંને ઇકો કારના એન્જિન, દરવાજા, પગ મૂકવાના ભાગ તેમજ વાહનના નીચેના ભાગમાં ખાસ બનાવેલ ગુપ્તખાનાઓમાંથી પ્લાસ્ટિકના પાઉચમાં ભરેલ વિદેશી દારૂ તથા ટીન બિયરની બોટલો મળી આવે। કબજે કરાયેલ મુદ્દામાલની વિગત પૈકી વિદેશી દારૂ બિયર 1,279 નંગ બોટલ કિંમત ₹1,90,280, બે ઇકો કાર કિંમત ₹3 લાખ, બે મોબાઈલ ફોન કિંમત ₹10,000, આમ મળી કુલ મુદ્દામાલ ₹5,280। ઝડપાયેલ આરોપી વિકુ નરકુ માવી રહે વરમખેડા તાલુકા દાહોદ, અશોક સુકિયા પરમાર રહે વરમખેડા તાલુકા દાહોદ। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચાડવા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને આ સમગ્ર સપ્લાય ચેઇનમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં રણધીકપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સુનિલ કુમાર, એચ ડામોર, સિંગવડ, દાહોદ।